ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાન મિત્રો, આપણે આજે તૈયારી થાય છે આપણે કે આપણા કેન્દ્રીય સમાજના કેન્દ્રીય પ્રમુખ શ્રી વસંતભાઈ દોરોની ટીમ આપણે આ વચ્ચે બનાવેલી છે. આપણા સનાતની જાગૃતિનું એક યુગલ વગાડનાર આપણા બાપા શ્રી નારાયણ બાપા નિમાણી, એની કથા એટલે ખરેખર કથા નથી, આ નાટ્યકૃતિ છે એની. તો આપણે જરૂર એમાં રસ પડશે. આપણે કદાચ જાણવા કોઈને એમ લાગતું હોય કે આમાં આપણે શું હોય, તો આ જરૂર આપણે ખરેખર આ કથા આપણી જાણવી. ખરેખર આપણે એના માટે ગર્વ હોય, આપણે સમાજને ગર્વ આપણે માનવા જાઓ. આ ભાઈ છે, સતત 53 વર્ષની મહેનત કરી, 10-15 વિદેશોમાં ફરી અને એવા પુરાવા એને ગોત્યા સંપન્નના મારામાં, અને ઊંચા સંસ્થાને સામે રજૂ કર્યા. એટલે લોકોને માનવું પડે કે ભાઈ આ તો ધર્મ આપણો નથી. એમ જેમ તેમ નથી થયો. રાત દિવસ રાતના ઉજાગરા કરીને, પોતાના ગાંઠે પૈસાના ખર્ચ કરીને સમાજ કોઈ આને આપતું નથી કે ભાઈ આ પૈસા ભાઈ તો પેલો તમારું ભથ્થો, તમારું ટ્રાવેલિંગ એ નથી આપણું. લાખો રૂપિયા ખર્ચો કરી સમાજ માટે આજે આપણી વચ્ચે જે પુરાવા મૂક્યા અને આજે આપણે મજબૂત બન્યા. પિરાણાને મુસલમાન ધર્મ કહેવા માંડેલ છે. પોતાના ક્લાયન્ટને છોડીને આપણે બોલાવ્યા, ભાઈ તમારી જરૂર છે, આવો અમારી સમાજને સમજાવો. વગર કોઈ આનાકાની આપણી વચ્ચે હાજર છે. તો આપણે એનું આપણે સન્માન કરશું. સન્માન કરી હું નીતિનભાઈને બોલાવીશ કે એનો આપણે પરિચય કરાવીએ. તો આપણા પ્રમુખ શ્રી શ્રીમંતભાઈને હું ઉપર બોલાવીશ અને ચંદ્રકાંતભાઈ તમે પણ ઉપર આવો, તમારું અમે સન્માન કરી દઈએ. ચંદ્રકાંતભાઈ. હવે નીતિનભાઈને કહીશ કે ભાઈશ્રીનો પરિચય કરાવે. આપણે ખરેખર આપણે એનો પરિચય કરાવો. આપણે જાણવા જોઈએ કે ભાઈ કોણ છે. તો નીતિનભાઈ કહીશ આપણે પરિચય કરાવી આપે. નમસ્કાર મિત્રો. ત્યારે જનરલી સ્વાભાવિક મહેમાન કે વક્તા કહેતા હોય કે મારામાં પરિચય જેવું કાંઈ નથી કર્યું, અને એવી રીતના ચંદ્રકાંતભાઈની પાસે જ્યારે પરિચય આપણે કીધું રિઝલ્ટ લખી લઈએ તો એને એમ જ કીધું મારામાં કંઈ પરિચય જેવું કાંઈ નથી. પણ મને એમ લાગે છે કે પ્રથમવાર આપે એમ કહી શકીએ કે હા ભાઈ તમારામાં પરિચય જેવું કાંઈ નથી. એનો પરિચય અડધી લાઈનમાં જ પૂરો થઈ જાય. આપણા આજના યુગના નારાયણ રામજી લીંબાણી એટલે ચંદ્રકાંતભાઈ. આટલો જ ટૂંકો પરિચય. અમે કહી કે તમારા પરિચયમાં કાંઈ નથી, પણ તે છતાં વ્યક્તિ હોય તો એનો પરિચય હોય. ચંદ્રકાંત કાંતિભાઈ છાભૈયા હાલે મુંબઈ, કોટડા, જડોદર, અને મગનભાઈએ કીધું એવી રીતના વ્યવસાય સીએ આજકાલ કેટલા બિઝી છે. જીએસટી આવ્યા પછી આપ સૌને ખબર છે, આપે એને મળવા જઈએ તો કલાક આપણે એને લાઈનમાં ઉભું રહેવું પડે. જે આપણા મોર ઘૂસી હોય બહાર ના નીકળે. એવી સ્થિતિમાં ટૂંક સમયમાં આપણે એક વાત કરી કે અમારે તમારી ખાસ જરૂર છે, થોડુંક માર્ગદર્શન આપવા માટે. પહેલા દડકે હા પાડી દીધી. ટિકિટ લેવા માટે પૂછ્યું, ભાઈ પેન નંબર કે શું છે તમારો આપો. એ જરૂર નથી, હું પહોંચી આવીશ. સમાજનું કામ છે, હું પહોંચી આવીશ. અને આ વિવાદ સમિતિ જે છે ઊંચાની સામે રિપ્રેઝન્ટ કરવાની વાત હતી કે આપણે શું છીએ, એ લોકો શું હતા, એની રિપ્રેઝન્ટ કરવાના એ મેમ્બર પણ છે. એમાં અમલીકરણ સમિતિ 11 જણાની ટીમ નક્કી કરવામાં આવી હતી. જ્યારે યુવા સંઘનો
હું પ્રમુખ હતો ત્યારે ગંગારામ બાપાએ આ કેસ આપણે યુવાસનને આપ્યો કે અમારા વડીલો તો હવે ઉતરાય નથી, તમે યુવાસન હવે આમાં પૂરેપૂરી જવાબદારી લો. ત્યારે વડીલે કીધું અમે તમારી સાથે જ છીએ, સાથે મળીને કરીએ. એમ કરીને યુવાસનની ટીમમાં થી અમુક મેમ્બર્સ, સમાજની ટીમમાંથી મેમ્બર્સ કરી એક 11 જણાની ટીમ આપણે નક્કી કરી. સામે સરપંચની ભાઈઓની પણ 11 જણાની ટીમ નક્કી કરી. સવારમાં જેમ મગનભાઈએ કીધું પછી તમને ખ્યાલ છે કે ચુકાદો આપવાની વાત આવીને અને વિઝન ડેવલપમેન્ટ સમિતિ આપણે જેમ આજે સમાજ વિકાસ સમિતિ નક્કી કરી ને એવી રીતના કેન્દ્ર સમાજને પણ વિઝન ડેવલપમેન્ટની સમિતિ નક્કી કરવામાં આવી છે કે સમાજનું એક વિઝન બનાવીએ. આપણે સમાજને ક્યાં લઈ જવું છે, સમાજ કઈ દિશામાં જવું જોઈએ, એના માટે એક સમિતિ બનાવી છે. તો એ સમિતિના પણ એક મેમ્બર છે. ટૂંકમાં આપણે કહી શકીએ ને તો સરપંચ સનાતનના જે આપણા ઇસ્યુ છે ને એના આપણા કોલમ્બસ થઈને આપવા માટે આવ્યા છે. કોલમ્બસે જેવી રીતના અમેરિકાની શોધ કરી એવી રીતના ચંદ્રકાંતભાઈએ આખી દુનિયાભરના ઓનલાઈનમાં ખોથા ઉથલાયા. ખાસ એકવાર જરૂર પડી ત્યારે એમણે લંડનની પણ વિઝિટ કરી અને એક ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, પછી મેકગિલ કેનેડાની લાઇબ્રેરી, આ બધી લાઇબ્રેરી ઓનલાઈનમાં છાપી દીધી. એ બધી લાઈન ઓનલાઈનમાં છાપી. પછી એશિયાટિક લાઇબ્રેરી મુંબઈમાં એક એશિયાટિક લાઇબ્રેરી છે, આપણે કદાચ ખ્યાલ હોય પણ જેનો વિષય હોય એ ખ્યાલ હોય, બહુ એશિયાટિક લાઇબ્રેરી છે. એમાં એને જે વિઝિટ કરી. જામિયા મિલિયા મુસ્લિમની એક કોલેજ છે, એમાં પણ વિઝિટ કરી. એની લાઇબ્રેરીમાંથી પણ અમુક દસ્તાવેજો લઈ આવ્યા. આગા ખાન ફાઉન્ડેશન, એમાં પણ એમણે વિઝિટ કરી. જળગાંવમાં પણ ખાસ ક્યાં વિશેષ જળગાંવમાં સરપંચની ખાસ બ્રાન્ચ છે, ત્યાં પણ વિઝિટ કરી. વિઝિટ કરીને અંદરથી ઘણી બધી એ લોકોએ માહિતી લીધી. જળગાંવ, મુંબઈ, વડોદરા, જયપુરમાં પણ એક મોટી યુનિવર્સિટી છે, એમાંથી પણ ઘણી શોધખોળ કરી. આપણા આદિ શંકરાચાર્યના જેટલા મઠ છે એમની પણ વિઝિટ કરી. એનામાં ઇન્ડિવિજ્યુઅલ જ્યારે જવાનું હોય ત્યારે આપણે ખબર હશે કે કેટલી મુશ્કેલ પડતી હોય, પણ એ બધી મુશ્કેલીઓમાં શાંતિથી રહી કામ કરી. બધા શંકરાચાર્યોને વિઝિટ કરી એમની પાસેથી સર્ટિફિકેટ પણ લઈ લીધું કે સરપંચ આપણો હિન્દુ ધર્મ નથી. એક પણ પૈસાનો ખર્ચા કર્યા વગર આપણે શંકરાચાર્ય પાસે જે મળ્યું એની પાછળ તો સ્ટોરી કહેવાની તો બહુ લાંબી છે, પણ એ બધી વાત નથી કરવાનો. પણ એટલું સમજી લો કે ચારા શંકરાચાર્ય પાસેથી લેવાનો જે સમય, ધીરજ માગી લઈને ખરેખર બહુ મોટી વાત હતી. અહીંયાથી 2 દિવસનું કરીને જાય ને એમાં 2 અઠવાડિયા સુધી ત્યાં આશ્રમમાં બેસી રહેવું પડે. ખાનામાંથી જે સત્પંથીઓના ખાના છે એમાં પણ અમુક માણસોને વચ્ચે રાખીને એનામાં પણ હાથે લખેલા અમુક લેખો બહાર લીધા. છાપેલા લેખો તો ઘણું હોય કે જેમાં સુધારો વધારો થઈને પણ છપાતું હોય, પણ હસ્તલિખિત લેખો પણ એમાંથી એને કઢાયા. અને રસ્તા બાજુ અમુક ખ્યાલ હોય, મુંબઈ, અમદાવાદમાં રસ્તા બાજુ બુકો વેચાતી હોય, સેકન્ડ હેન્ડ બુકો, એનામાં પણ એને દિવસોના દિવસો પસાર કરીને એક દુકાનમાં જઈને છાપીને એમાંથી પણ ઘણા બધા પુસ્તકો મળ્યા. એ પણ બધા પુસ્તકો લઈ અને એક 700 પેજસનો આપણે કહીએ તો આપણો ગ્રંથ આપણે કહી શકીએ. 700 પેજસનો એક સરસ એવો ગ્રંથ આપણે એને સંગ્રહ કર્યો. સંગ્રહ કરીને ઊંઝામાં જ્યારે એને બધાને પુરાવા સાથે જ્યારે આપ્યો ત્યારે ઊંઝાને માનવું પડ્યું કે નહીં, કે આ સરપંચની જે આપણે લડી રહ્યા છીએ ખરેખર સાચી છે અને સરપંચ ધર્મ આપણો નથી. એમ કરીને પછી ઊંઝાવાળાએ જાહેર કર્યું અને એના વાત હતી આપણે જે આ ઠરાવો પાસ કર્યા તો એમાં આપણા સમાજને પણ પરિબળ મળ્યું અને આપણે આ ઠરાવ પાસ કરવાનો મોકો મળ્યો. એનું પરિણામ તો હજી ડીપમાં જઈએ તો ઘણું બધું છે, પણ હવે આપણે એમને સાંભળીએ. આપણે જે એક ટાઈમમાં કીધું આપણા માટે આધુનિક યુગના નારાયણ રામની હિમાણીને હવે આપણે તાળીઓથી ગગડાવીને વેલકમ કરીએ અને આપણે સાંભળીએ.
સમાજના પ્રમુખ તરીકે મને અહીંયા બોલાવ્યો અને તમે બધા આટલી મોટી સંખ્યામાં હાજર રહીને મારી વાત સાંભળવા માટે અહીંયા તાત્પુર છો એના માટે આપ સૌનો ધન્યવાદ. અને જે નીતિનભાઈએ કહીએ હું કહું છું સોદરે સર ખોટું બોલ્યા. હું નારાયણ રામજી લીંબાણીની ક્લાસમાં આવું એટલું નથી. એ મહાન વ્યક્તિ એને આપણે એને શું કર્યું છે એ આપણે હમણાં થોડી વાર પછી આપણે જોશું. વસંતભાઈ અને એની ટીમ આના પર જે કામ કરે છે, મેં તો કદાચ એમ કહી શકાય કે એનું જે થોડુંક મિશન અધૂરું રહી ગયો હતો એને થોડોક આપણે આગળ ધપાયો છે. આપણી બધાની ફરજ છે એ મેં મારી ફરજ સમજીને એ પૂરી કરી. આજ સવારથી કાલ હાથથી થોડું સાંભળું, આજે સવારથી ખાસ મિટિંગમાં રસ લઈને સાંભળું કે અહીંયા કેવી ટાઈપની વાતો થાય ને. એક વાત જાણીને મને મજા આવેલી કે એ અચરજ થાય કે જે કે આપણે બધા જે નાતબાર થયેલા છે, આપણે બધા નાતબાર થયેલી આ સમાજ છે. એક દિવસ આપણે સતપંથમાં હતા, સતપંથમાંથી જેમ સનાતન થયા એમ આપણે નાતબાર કરવામાં આવ્યા. અને આ નાતબાર થયેલી સમાજમાં સતપંથવાળા નાતવાળા હવે ભળવા તાળામેલ કરે રહ્યા, નાતબાર થવા કરે રહ્યા. એટલે મને બહુ અદભુત લાગ્યું કે આનંદ મને થોડોક થાય. બહુ ખરાબ લેવા જેવું નથી લાગતું, પણ થોડોક થાય. મારી વાત આગળ વધારવા પહેલા કોઈના મગજમાં ક્યાં ખોટી ભ્રમણા ના આવી જાય, કોઈ ખોટો રાગ દ્વેષ ના આવે, ચોખવટ કરી દેવા માંગુ છું કે આપણે અહીંયા કોઈની નિંદા કરવા નથી ભેગા થયા. આપણામાં કઈ ભૂલો હોય, કોઈ ત્રુટીઓ હોય એના પર ધ્યાન દઈ આપણા અંદરની સારી વસ્તુઓ બીજે ક્યાંથી સારી વસ્તુ લેવા જેવી હોય એને આપણે ગ્રહણ કરી સમજીએ. આપણો ઇતિહાસ શું છે, આપણા વડીલોએ આપણા માર્ગદર્શકોએ શું આપણે કહી ગયા છે એને મગજમાં લઈ અને આપણે આપણા ભવિષ્યનો રસ્તો સુધારવો છે. એના માટે આપણે આ ભેગા થયા. બાકી કોઈને કોઈ નિંદા કરી કોઈ બી એવી મહેરબાની કરીને એવી વાત મગજમાં ન લઈ લેજો. ક્યાંક વાતનો એવો કદાચ બંધબેસથી પાઘડી કોઈ પહેરી ના લેજો કે ભાઈ અમારી આમ નિંદા કરેલા કે અમારું આમ બધું કરેલા. રહી વાત આપણા અસ્તિત્વની, તો સનાતની તરીકે આપણે લગભગ કહીએ તો 101 વર્ષનો આપણો ઇતિહાસ છે. એનાથી પહેલા આપણે સત્સંગમાં હતા અને કેશરા પરમેશ્વરા બાપા જે સ્વામિનારાયણના વડીલ બાપા હતા એને લગભગ 200-250 વર્ષ જાગૃતિ લાવ્યા હતા, પણ પછી બહુ આગળ વધી નહોતા ગયા. પણ નારાયણ બાપા જે આવ્યા અને એમની જાગૃતિ જે ચલાવી એને 101 વર્ષ થયા. એમને જ્ઞાતિમાં 3 અધિવેશન એમની હયાતીમાં કર્યા. આપણને બધાને સમજાવ્યું કે સત્સંગ શું છે, સનાતન શું છે, અને આપણે એમાંથી ઘણું બધું જાણવા મળ્યું. આપણે બધાને ખબર નહીં હોય, બધાને કદાચ તો મોટા ભાગને ખબર નહીં હોય કે દુનિયામાં સતપંથની પોલ કોઈ કે ખોલી હોય ને પેલી દસ્તાવેજી રૂપે એ નારાયણ બાપાએ ખોલી છે. આજે સતપંથ ઉપર રિસર્ચ કરતા કોઈ બી વ્યક્તિ હોય કે આપણી જે પિરાણાની પોલ છે ને એને વાંચ્યા વગર એને રેફરન્સ લીધા વગર આગળ વધતા નથી. ત્યાં સુધી સતપંથમાં શું હાલતું હતું એ બીજા કોઈને જાજી ખબર નહોતી. બધાને એમ જ હતું કે આમાં કામ છે ખરો, પણ કોઈને દસ્તાવેજ કે કાંઈ મળતા નહોતા. બધું એટલું ગુપ્ત રીતે હાલતું હતું. એ બધી વસ્તુ જે પિરાણાની પોલ નામની પુસ્તક આવી એમાં નારાયણ બાપાએ જે એના ધર્મના જ્ઞાનો જો કે એના કલમાઓ છાપ્યા એમાંથી આ બધી ખબર પડી. હનુમાનજી બિસ્મિલ્લાહ रहमान रहीम सदगुरु पाक ब्रह्मा इंद्र इमाम शाह आदि विष्णु निरंजन नरली मोहम्मद शाह તમારી દુઆ હક લાય ઇલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. આ બોલ હરેમાં બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. તમે કેમ કહો આ મુસલમાન નથી ભાઈ? જેને હું બોલ્યો હનુમાનજી બિસ્મિલ્લાહ પછી આગળ ને हर रहमान नर रहीम सदगुरु पात्र ब्रह्मा इंद्र इमाम शाह બધા આવ્યા. વિચારો આપણે આજે નથી જો સમજી શકતા, નથી ઓળખી શકતા, તો આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલા કેમ ઓળખ્યા છો, 500 વર્ષ કેમ ઓળખ્યા છો? આપણે દેખાય અક્ષર જ્ઞાન નહોતું, અક્ષર જ્ઞાન નહોતું એટલે આપણે ફસાઈ ગયા હતા આમાં. એટલે આ જે વસ્તુ જે મેં હમણાં કહી આ એક દાખલો હતો તમને. આ દાખલો હતો
ઇસ્લામનો તાકિયા પદ્ધતિનો વપરાણ હતો આપણી સામે. ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરવું હોય ત્યારે તાકિયા પદ્ધતિ અપનાવવામાં આવી. ઇસ્લામમાં બે તરફથી ધર્મ પરિવર્તન થયા આપણે કહે, એક તલવારના જોરેથી એટલે કે શક્તિથી ને એક બુદ્ધિથી. જે બુદ્ધિનો પ્રકાર આવે, કળ પ્રકાર જે કહેવાય, કળથી જે ધર્મ પરિવર્તન થયું એમાં તાકિયા પદ્ધતિ આ એટલું ભયંકર પરિસ્થિતિ છે. આ વસ્તુ જઈ 2010માં હિંમતભાઈ, રમેશ વાઘડિયા અને બધા જે વડીલોએ શરૂઆત મુહિમ ચલાવી ત્યારે હું બી એમ જ માનતો હતો કે ખોટા લખવા કરે રહ્યા, સમાજ શાંતિથી હાલે નહીં. મને સતપથની કોઈ ચીજની ખબર નહોતી ભાઈ. પણ મુંબઈમાં એક સભામાં હું હાજર હતો. એમાં હિંમતભાઈ ને બધા સભા જે બોલ્યા, બપોરે 3 વાગે સભા ચાલુ થઈ હતી તો રાતના 12 વાગ્યા સુધી નોન સ્ટોપ, નોન ટી બ્રેક, નોન જમણવાનો બ્રેક, કોઈ બ્રેક વગર 12 વાગ્યા સુધી ચાલી. અને 12 વાગે પણ પબ્લિક ઉઠતી નહોતી. તઈ હું જોઈ આમાં કાંક છે. એટલે એના પછી મેં જે મગજમાં લીધી આ વાત, ભાઈ આપણે ભગવાને થોડી કદાચ બુદ્ધિ દીધી હોય, સમાજના આશીર્વાદથી આપણે અભ્યાસ મેળવ્યો હોય તો આપણી પણ ફરજ બનેલી કે આપણે સમાજને કાંઈક પાછું હોવું જોઈએ. અને આવા પરિસ્થિતિમાં જે સમજદાર વર્ગ જો આગળ ના આવે તો કોણ આવે? બધાને પોતાના ઘર બગડી ને પોતાની મજા કરતે બધાને આવડે છે, પણ સમાજને જ્યારે જરૂર હોય ત્યારે કોઈ બોલાવે કે ન બોલાવે, મારી ફરજ એ મારે જઈને સમાજને મદદ કરવી છે. એમ કરીને હું જોડાણો અને આ વિષયને અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એટલે લગભગ 10 વર્ષનો મારો આ અભ્યાસનો ક્રમ રહ્યો. અધિવેશનો જે મેં કયા, એના 3 અધિવેશનોમાં કેમ નારાયણ બાપાએ તકલીફ જોઈ, શું જોઈ, નાટકમાં આવશે, એના પર આપણે બહુ આગળ અત્યારે વાત નથી કરતો. એના પછી આપણી પહેલી કેન્દ્ર સમાજ જે બની નખત્રાણા ખાતે, એ રતનસિંહ ખીમજી ખેતાણી, હિંમતભાઈ ના બાપુજી, ઘણા કદાચ ઓળખતા હોય હિંમતભાઈને. હિંમતભાઈના બાપુજી રતનસિંહ ખીમજી ખેતાણીના અધ્યક્ષપણે પહેલી સમાજ બની 1937-38માં. અને એને પછી આપણે વાંઢાઈ માતાજીના મંદિર, આપણે લક્ષ્મીનારાયણ મંદિર, પછી આપણે એજ્યુકેશન માટે જે બોર્ડિંગ ચાલુ કર્યા બધે, એના લીધે જે આપણી પ્રગતિ થઈ, એના લીધે આજે આપણે આ બધા સારા ફળ આપણે ખાઈ રહ્યા, ચાખી રહ્યા. તો દોવા કરો હકીકતમાં એ રતનસિંહ ખીમજી ખેતાણી, પછી મથલવાળા પર્વત લખુ, ભીમજી કેસરા, આ બધા વડીલો જે હતા કે જેને આપણે સમાજને રાહ બતાવ્યો. અને એ ચોખ્ખું કહેતા કે સત્સંગ આપણા લાયક છે નહીં, એમાં કોઈ ફેરફાર કરવાનો અવકાશ પણ નથી. એમના પછી 5 અધિવેશનો થયા સત્સંગ, ત્યાં આપણા જ્ઞાતિ અધિવેશનોમાં હર અધિવેશનમાં ઝઘડા થાય. નારાયણ બાપા વખતે 3 અધિવેશન થયા, એના પછી 5 અધિવેશન થયા. હર અધિવેશન વખતે ઝઘડા થાય. 17 ને 18ની કલમ આવે એટલે ખુરશી ઉછળે, લાકડી ખણાય, મારકૂટ થાય. કાં થાય? આપણે સાંભળી રહ્યા કે સત્સંગ વાળા એમ કહે કે અમે તો હિન્દુ જઈ, તમે ખોટા અમને હેરાન કરો રહ્યા. તો આપણે તો કહી રહ્યા કે તમે હિન્દુ ધર્મ પાળો, તો પછી લાકડી ન ખણો રહ્યા. આ પ્રશ્ન આપણે એને કહીએ તો જવાબ નથી મળતો. તમે જે માણસ કરે કે હું હિન્દુ હોઉં ને તમે કહો કે તું હિન્દુ હો, તો પછી હું ઝઘડો કાં કરું? સાબિતી કરેલું આ વસ્તુથી, આ વર્તનથી કે ભાઈ હું ખાલી કેવડાવવાનો હિન્દુ હોઉં, મારું વર્તન હિન્દુ જેવું નથી. આ એક મુદ્દો જે હતો, જે આપણે ઊંઝામાં આપણે જે સમજાયો વડીલોને, એના લીધે બહુ મોટો ફરક પડ્યો. આપણા વડીલો જે મહેનત કરતા હતા, આજે 100 વર્ષથી આપણે જોઈ રહ્યા, અને હર વર્ષે હર ગામમાં બધા પોતપોતાના ગામના ઇતિહાસથી વાકેફ છો. બધાને ખબર હશે કે આપણે સમજોતાના કેટલા પ્રયાસો, કેટલી વાતચીતો કરી લે, પણ એક પણ વાતચીત મને બતાવો જેમાં સનાતની ફાવે આવે. આપણે જતું કર્યું ને ભાઈ, જેવું જતું કર્યું ને સરપંચ વાળાએ પોતાની પરિસ્થિતિ મજબૂત કરી નાખી. ક્યાંક જેમ નવાવાસની વાત, ઘણા ભાઈઓ અહીંયા પ્રોપર્ટી ખાઈ જવાની વાત હોય, માંડવી હોસ્ટેલ કાંડે આપણને ખબર છે. ક્યાંક આપણે ભરોસે રહ્યા
એટલે આપણા હાથની ચપડા પગ નીચેથી જમીન સરકી જાય, આપણે ખબર ન પડે. વીરાણી ગઢવાડીમાં કદાચ કોઈ હોય તો ત્યાંય આવું થયું એને. ભારાપરમાં છે, ઘણા ધામમાં. આ તો બધા મને ખબર છે, મારાથી પહેલા જે હું જાણતો હોય પહેલાને ઘણી બધા કિસ્સાઓ છે. કહેવાનો મારો મતલબ અહીંયા એ છે કે ભાઈ ભરોસો રાખવો હવે આ સમયનો પરિસ્થિતિ નથી. હવે તમે જો ભરોસો રાખવાની વાત કરશો તો તમે 100% છેતરાશો. કારણ કે તાકિયા જે પદ્ધતિ છે સત્સંગમાં એ વાત કરતા રહી ગયો ખુલાસો કરતા. તાકિયા એટલે શું? તાકિયા એટલે તમે સામેવાળાને જે ધર્મ પાળતો હોય એ ધર્મના ગુરુ બનો, એ ધર્મના પ્રચારક બનો અને એ જ ધર્મનો ઉપદેશ દો. એટલે આપણે હિન્દુ હતા એટલે આપણા વડીલોને હિન્દુ ધર્મનો ઉપદેશ દેવા સૈયદો આવ્યા ઈરાનથી. મીમાંસાનો દાડો પીર સદરુદ્દીન. એને શરૂઆતમાં હિન્દુ ધર્મના હિન્દુ સાધુ બનીને ઉપદેશ દીધો અને પછી ધીરે ધીરે જેમ આપણો વિશ્વાસ જીતતા ગયા એમ આપણને ધીરે ધીરે ઇસ્લામ તરફ હળવું માફ કરજો મન ઢીલું કરવાના શરૂઆત કર્યા અને ધીરે ધીરે કન્વર્ટ કર્યા. એટલે કે આજે કન્વર્ઝન ટેકનિકમાં જે વાત છે એ વાતમાં વિશ્વાસ જીતી અને પછી વિશ્વાસઘાત કરો. આ આપણા નજરિયાની વાત છે. એના નજરિયામાં એમ કહે છે કે વિશ્વાસ જીતીને અમે એનું મન બદલાવી રહ્યા. આપણા નજરિયામાંથી વાત એ કે વિશ્વાસ જીતીને વિશ્વાસઘાત કરવો. આ તાકિયાની વસ્તુ છે, વર્ષોથી ચાલી આવી છે અને હજી પણ ચાલે રહી અને ભવિષ્યમાં પણ ચાલશે. આનો રસ્તો એક જ છે ભાઈ કે જેને વિશ્વાસઘાત કરવો હોય તો એને પેલું શું કરવું પડે? મારા પીઠ પાછળ કોઈને ખંજર ભોગવી હોય તો એને પેલું શું કરવું પડે? મારી બાજુમાં તો આવવું પડે ને. જો મને મારી પીઠને બચાવી હોય, મારે જાતને બચાવી હોય તો હું એટલું તો કરી શકું ને, હું એને બાજુમાં આવવા ન દઉં. આજનો સમયની પરિસ્થિતિ એ છે કે આપણે સત્પંથીઓને બાજુમાં આવવા ન દઈએ તો આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખી રહ્યા. અને આ જ વસ્તુ લાંબે ગાળે ટકી હશે. આ બહુ જ ઊંડો અભ્યાસ કરીને બધા જ ભાષા વિચારે. આ કોઈ હું આવીને હમણાં બોલી જાઉં એ વાત નથી. ઊંઝામાં પણ આ બધી વસ્તુને ઝીણવટથી તપાસી એમાં સંબંધો આપણા હોય એના પર શું અસર થાય, ભવિષ્યમાં સમાજના 50 વર્ષ 100 વર્ષ પછી શું અસર થાય, હમણાં આપણે કેને કહેતા હોય એને માનસિકતા પર શું અસર થાય, ઈ શું માને રહ્યા, ઈ શું કહે રહ્યા, આ બધી બાજુના જૂના જે આજે ઇંગ્લિશમાં કહેવાય ને કોમાને ફૂલ સ્ટોપ પણ વાંચીને કરેલું. કોમાને ફૂલ સ્ટોપ પણ વાંચીને આ નિષ્કર્ષ પર આવ્યા કે હવે આ લોકો સાથે સંબંધ ન હોવા જોઈએ તો આપણે આપણી જાતને બચાવીએ. આજ સત્પંથ હે. કેટલા લોકો જાણે કે પાકિસ્તાનનો સ્થાપક મોહમ્મદ અલી જીન્ના એ સત્પંથી હતો? કોઈ જાણતા નથી? એક ભાઈ મહામંત્રી શ્રી કીધું સત્પંથી હતા એ. પણ જુઓ એની નિષ્ઠા ક્યાં ગઈ. એ હિન્દુ કાં નથી? એ હિન્દુ કાં નથી? કારણ આપણા સત્પંથી કે હિન્દુ એટલે હું સત્પંથી કે હવે કરતા મુસલમાન ફરક શું છે? એને ઈ જે મોહમ્મદ અલી જીન્ના હતા એને વટલાવાળા નિર્જક હતા ઇમામ શાહના દાદા પીર સદરુદ્દીન. એમાં શું થયું કે જે મેં કહ્યું કે ધીરે ધીરે આપણને હિન્દુ છે એટલે સત્પંથ કરાવ્યું. કળિયુગનો સાચો હિન્દુ ધર્મ એટલે સત્પંથ. આ એના શાસ્ત્રોના શબ્દો હોય, મારા નથી. કળિયુગનો સાચો હિન્દુ ધર્મ એટલે સત્પંથ. આ રીતે કરી ને એને સત્પંથમાં ખેંચતા ગયા. પછી અમુક પેઢીઓ નીકળી ગઈ. પછી જ્યારે એ લોકોને ખબર પડી કે હવે આ કોમ એવી બચી છે કે જેને હિન્દુ ધર્મના લોકો સાથે કનેક્શન તૂટી ગયા, હવે ચાલીને હિન્દુ જશે તો હિન્દુ સમાજમાં એના કનેક્શન નથી, સ્વીકારશે નહીં, ત્યારે એને કન્વર્ટ કરવામાં આવ્યા. પછી એને કહેવામાં આવ્યું ને કે આ તમને જે કહેવામાં આવ્યું એની પાછળનો છુપો રાજ કાંક બીજો છે. છુપો રાજ આ જે છે તમે જે સમજો રહ્યા એ નથી. એ અસલી જે ભગવાન છે કલ્કી અવતાર જેને એ લોકો નિષ્કલંકી નારાયણ કહેરા, એનું અસલી નામ છે હજરત અલી. એટલે આ બધી વસ્તુ ધીરે ધીરે થઈ. આપણે વાત આપણા સમાજ પૂરતી રહીને આગળ વધારીએ. આટલું મેં બેકગ્રાઉન્ડ એટલા માટે દીધું કારણ કે દ્વિતીય વિશ્વ વર્લ્ડ વોરમાં યુદ્ધમાં જ્યારે ઇંગ્લેન્ડ
જર્મન જે હારવાની એકદમ તગાર પર હતું અને એ તગાર પર જે હારતે હારતે જેને ઇંગ્લેન્ડને જીતાવ્યું એવા વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હોય, those who fail to learn from history are condemned to repeat it. એટલે કે જે લોકો ઇતિહાસથી શીખશે નહીં એ એક દિવસ ઇતિહાસ બની જશે, એનું અસ્તિત્વ ખતમ થઈ જશે. મારો કહેવાનો મતલબ એટલો હતો કે આપણે ઇતિહાસથી મેં જે ટૂંકમાં કીધું, ઇતિહાસ સતપથનો આ રીતે રહ્યો હોય કે આપણે એ છેતરીને વટલાવાનું કામ કરેલા, આપણો વિશ્વાસ જીતીને આપણી સાથે દગો કરેલા. આ એના ધર્મના સિદ્ધાંતોમાં હે. આ કોઈ આક્ષેપ નથી મારા તરફથી. આ દુનિયાભરના રિસર્ચરો જેને પીએચડી ડિગ્રી લીધી હોય, રિસર્ચ થીસિસ લખી હોય, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, બોસ્ટન, કેમ્બ્રિજ, ભારતની યુનિવર્સિટી મોટા મોટી ડિગ્રી હોલ્ડર है, डबल डिग्री होल्डर है, ब्रिटिश सरकार में गेजेटर है, हाई कोर्ट का जजमेंट है. 1866 માં એક બહુ મોટો જજમેન્ટ થઈ ગયો, આગા ખાન કેસ કહેવાય 1866 માં. એની અંદર ક્લિયર કટ લખ્યું છે કે 10 અવતાર કથા જે એ લોકો કરે રહ્યા સતપથ વાળા, 10 અવતાર કથા કરવાનું કારણ હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવાનું હોય. એના શાસ્ત્રોમાં હિન્દુ દેવી દેવતાઓનો ઉલ્લેખ હિન્દુઓનો મન ઇસ્લામને સ્વીકાર કરવા માટે હિન્દુ દેવી દેવતાના મોઢે, પકડજો શબ્દ પકડજો મારા, હિન્દુ દેવી દેવતાઓના મોઢે ઇસ્લામના મૂલ્યો શીખવાડવા માટેનો છે. આટલું બધું ક્લિયર કટ છે. એટલે ટૂંકમાં વાત એ છે કે હવે આપણે ચેતી ગયા હઈ, હજી આપણે ચેતી, આ જાગૃતિ જે આપણી કને છે અત્યારે, એ જાગૃતિ આપણે કાયમ રાખવી. હવે આપણે ભાઈ આપણો હે આવી જશે, હવે થોડો સમય લઈને, હવે એ સમય જો તમે દીધો તો ભવિષ્ય વિચારવા જેવું ઘણું બધું હે. કાટક ન કરવું વધુ સારું. અત્યારે જે વાત સંવાદ થતા હોય, ઇંગ્લિશમાં જેને કે નરેટિવ થતી હોય, પ્રચાર થતી હોય, એનો પ્રકાર સમજવાની જરૂર છે. આજની પરિસ્થિતિ એ છે, લાગણીમાં આવીને ચર્ચા કરવાની સ્થાન નથી, સમય નથી. આ મારો ભાઈ એને આજની તો કાલે આવી જશે ને ફરી જશે. કારણ કે હવે ત્યાં જે બચ્યા ને સત્પનમાં, અને જેમ કે અનાજ ચડાઈને વાય કાકડા બચ્યા, હવે ગમે એટલો ચાલો ને અનાજ નથી થવાનું, ઈ જ રહેનારા. અત્યારે આપણી સામે જે પ્રહાર થઈ રહ્યો, તમે બધા વિચારજો, હું કહું એના પછી કદાચ તમે સમજી શકશો મારો મિત્રો. અત્યારે આપણી સામે જે પ્રહાર થઈ રહ્યો ને, એ એક તરફનો કોલ્ડ વોર છે. સોફ્ટ પાવર યુઝ કરવામાં આવેલો. સોફ્ટ પાવર કેવી રીતે યુઝ થાય કે એની જે વિચારશૈલી હોય, એનો જે નજરિયો હોય, એ નજરિયાથી આપણે વિચારણા કરી દેવાના જે દલીલો આવે, એ દલીલો આપણી સામે થઈ રહી હોય. બહેનો અહીંયા બેઠી હોય તો એને ખાસ ખબર હશે, એ નિયાણીને દુખી કરો રહ્યા તમે, નિયાણીનો શું ગુનો, આવી વાતો આવતી હશે. થોડી વાર આપણે એમ થાય સાચી વાત છે, નિયાણીને આપે જ વળાવી હોય ને હવે એને આપણે સંબંધ કાપવાની વાતો કરી કે તું મામેરામાં ન લઈ આવજે ને આમ ને તેમ. થોડીક વાર તો હેપકાઈ જઈએ આપણે. આ સોફ્ટ પાવર છે. આપણે સોફ્ટ પાવરનો શિકાર થઈ રહ્યા છીએ. આપણે સમજવાની જરૂર છે. આવા સમયે લાગણી કરતા બુદ્ધિથી સમજ ઓળખવાની જરૂર છે કે ક્યાંક આપણે આ લોકોના વિચારોના સોફ્ટ પાવરના શિકાર તો નથી છે ને. આવા ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી વાતો ઊંઝામાં થઈ. ગંગારામ બાપા આપણા કેન્દ્ર સમાજના પૂર્વ વડીલ જે હતા, એમને આ બહુ પીડા હતી, કારણ કે ગંગારામ બાપા સાથે થોડો બહુ નિકટ સંબંધ થઈ ગયો હતો મારો ને એનો. મને કે ચંદ્રકાંત, આ બધી વસ્તુ હાય પણ હવે આનો કંઈક રસ્તો આપણે કાયમ માટે કરવો પડશે. તે આવડી મહેનત કરો તો એને બાપાને ખબર હતી. બાપાની હયાતીમાં 5-7 વર્ષ તો થઈ ગયા હતા કે તું કરો તો આપણે આનો કામ નિચોડ સમાજ માટે સારી રીતે લઈ આવીએ. તો ગંગારામ બાપાએ કીધું કે એમને તો જે હકીકતમાં ગંગારામ બાપા કેન્દ્ર સમાજથી જેટલા કનેક્ટેડ હશે, રવજી બાપા હે અહીંયા, બીજા લોકો વડીલ મને ખબર નથી એટલા. સુગર બાપા તમે થોડા આવો રહ્યા.
જે ગંગારામ બાપાએ જે દિવસો કેન્દ્ર સમાજના ભયંકર ખરાબ દિવસો જોયા ને એના આગળ જે પ્રહારો થતા હતા ને એ તો મડદનો માણસો ને એ ઝીલીએ કે જેનું તેનું કામ નથી. એ ગંગારામ બાપાને એમ લાગ્યું કે ભાઈ હવે આ પીડા હું બીજાને નથી દેવા માંગતો, કે મારી સમાજના માએ નથી દેવા માંગતો, હું સમાજ ચોખ્ખી કરીને જઈશ. હવે ભગવાને કરવું હશે કે એમને યશ તો થોડોક મળ્યો પણ એ માણી ન હતા એમના છેલ્લા દિવસોમાં. એમને ઊંઝામાં આ પીડા આપણી બધાની આ પીડા લઈ આ બધી વાતો લઈ ઊંઝામાં વાત કરી અને ઊંઝામાં એક કમિટી બનાવી. 11 જણા આપણા તરફથી, 11 જણા એમના તરફથી રજૂઆત કરવાનો ફૂલ પાવર લઈને આવવાની. જે સમાજના છેવાડાના માણસને પૂછીને આવો, પછી પટ્ટી મારવાનો નહીં. આવું લેખિતમાં બાંયધરી આપીને એમાં કાર્યવાહી ચાલુ થઈ. વર્ષ 2 વર્ષ આ બાંયધરી આપવામાં જ હારી ગઈ બાપા. 2 જણી બાંયધરી આપણે તો પહેલા દિવસે દઈ દીધી. તો બાંયધરી 2 જણી કે આપણે રેવડે કરીને વાતો કરીને મજા આવે તો પાડવાનું, ન મજા આવે તો નહીં પાડીએ. તો આપણે શું રમત વાત એટલે રમતું એવું કર્યા રાખે. પણ આપણે ત્યાંથી ટ્રસ્ટી મસ્ત થયા કે તમને લેખિત બાંયધરી દેવી પડશે. તો એને લેખિત બાંયધરી દીધી અને જેમ નીતિનભાઈ કહી ગયા એમ 11 જણાની આપણી ટીમ હતી. બહુ જ વ્યવસ્થિત, બહુ જ સિસ્ટમેટિક પદ્ધતિથી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, આને મોટી સ્ક્રીન હતી, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક મુદ્દો આપણા તરફથી રજૂ કરવામાં આવ્યો. એના પુરાવા મુદ્દો જે રજૂ થાય એટલે અહીંયા ટીમ બેઠી હોય બધાને જે ચોપડી હતી ચોપડીની કોપી દીધી, બધાને કંઈ આ પેજ નંબર ખોલો આ પુરાવો, આ પેજ નંબર ખોલો આ પુરાવો, ફટ કરતા આવ્યા. અને આપણે બહુ વ્યવસ્થિત જરૂર કરી. જેવું આપણે આપી દીધું એટલે ઊંઝાવાળા કહે બસ હવે કાંઈ કરવાની જરૂર નથી, અમે બધું સમજી ગયા. હવે તમારા તરફથી અમને કોઈ પુરાવાની જરૂર નથી, કોઈ વાત બીજી સાંભળવાની જરૂર નથી. સતપંથ એ આપણા માટે કલંકરૂપ હે અને આમાંથી આપણે કડવા પટેલોને છૂટવું જોઈએ. એ બાપા બોલ્યા. સામેવાળા તરફથી જે લોકો રજૂઆત આવી હતી, મોઢેથી જે રજૂઆતો કરી આવી બધી વિચાર આપણા ડાયવર્ટ કરવા વાળી, પણ આગળ રજૂઆત કરી શક્યા નહીં. એ લોકોની જો મેં કીધું ને આપણી કને અત્યારે સોફ્ટ પાવર વપરાય છે આપણી સામે. અત્યારે એના ધર્મના ચોપડા છે ને એમાં જે હું પહેલા જે કલમો બોલી ગયો એ કલમોમાં અત્યારે એ લોકો શું કરે કે આ સામે ખરાબ લાગે, ખબર પડી જાય, ખોટ પડી જાય, તો એને એ કલમાને ટ્રાન્સલેટ કરી ફરમાનજી બિસ્ટર પાલન કે હે પરમાત્મા તમારી આજ્ઞાથી આદરું છું એમ કરીને એને કરી. હવે મને કહો પુરાણ છે ને, પુરાણ એને જો હિન્દીમાં અનુવાદ કરે કોઈ તો શું એ હિન્દુ ધર્મનો ગ્રંથ થાય? ન થાય. એમાં સતપંથનો ગ્રંથ છે એને અનુવાદ કર્યો ગુજરાતી કે હિન્દી ભાષામાં અને એ કે આ હિન્દુ ધર્મનો ગ્રંથ છે એમ કરીને આપણા સામે પ્રસ્તુત કરેલા. અને આપણને કહે કે જો આમાં કઈ મુસલમાન જેવો ન બતાવો તમને. આપણે એમ લાગે પેલી નજરે સાચી જ વાત એમાં કે ચાલો એક પણ મુસલમાન શબ્દ નથી તો કેમ થાય? ચક્કર થઈ ગયા થોડીક વાર. પછી સમજ્યા કે આ બધા જે રિસર્ચ કરેલી હતી ને મેટર એમાંથી આપણે જે અભ્યાસ કર્યો, વાંચન હતું, એ બધું ટાણામાં કામ આવ્યું. તઈ એમાં એક રિસર્ચરે બહુ સરસ લખ્યું હતું કે તાકિયાનો ઉત્તમ દાખલો શું? તો કે આ ધર્મના ગ્રંથો તમે ખરીને જુઓ, એક ગ્રંથ જૂનો અને એક ગ્રંથ નવો, તો કે ખાલી ભાષાંતર હે, નામ ખાલી કદાચ અલ્લાહની જગ્યા પર પ્રભુ કરી નાખ્યું, પણ કોની પૂજા કરે આ બંને ચોપડીમાં ઈ તમે જો તો એ વ્યક્તિ તો એક જ છે ને. આજે હું કેવી રીતે પૂજા કરું છું ઈ મહત્વ નથી એટલું, જેટલું હું કોની પૂજા કરું છું એ મહત્વ છે. હું જો હાથ જોડીને કબરની પૂજા કરું તો હું શું કહેવાનું? અને મારી શ્રદ્ધા તો કબરમાં હોય તો પૂજા થાય ના કરે, તો હાથ જોડવા નથી બહુ મહત્વ નથી. એટલે હું જો પૂજા ભગવાન આપણા હિન્દુ ભગવાનની પૂજા કરતો હું, કદાચ બુડાવાળીની પૂજા કરતો હું તો એનાથી મારી શ્રદ્ધા હિન્દુમાં રહી. પણ જો હું હાથ જોડીને કબરની પૂજા કરતો તો મારી શ્રદ્ધા હિન્દુમાં નથી. આ વાત આપણે ઊંઝામાં કહેવી પડી અને ઊંઝાના વડીલો સ્વીકાર્યું. મોટો લડાઈનો હથિયાર છે એ બી આપણી સામે વપરાય છે, સોફ્ટ પાવર.
કહેવાય છે ને કે ઇફ યુ કાન્ટ કન્વિન્સ ધેમ કન્ફ્યુઝ ધેમ. એટલે ઊંચાવાળા આપણને કન્વિન્સ નથી કરી આપ્યા તો આપણે કન્ફ્યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. બહુ બુદ્ધિશાળી, હું કહું બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓ જો સાચા રસ્તા પર આવે ને તો આપણે સાહેબ ક્યાં પહોંચી જઈએ. પણ એને સાચો રસ્તો નામ તો ખાલી છે એના ધર્મમાં, પણ રસ્તો સાચો નથી એ ખાતરી થઈ ગઈ હવે આપણે. ઇમામ શાહની ખબર હે ને ભાઈ, આપણે બધા જાણી રહ્યા ઇમામ શાહની ખબર હે. હવે કન્ફ્યુઝ કરવા માટે શું કર્યા, એ ખબર થોડી, એ તો સમાધિ હે. તમારી ઉધરમ બાપાની સમાધિ હે તો અમારી એ સમાધિ, તમે ક્યાં નાખો રે. આપણે કઈ હિન્દુઓમાં દાટે થોડી કે બાળે તો અતિ જાત જે હે બ્રાહ્મણોની કે એ એટલે એ દાટે રહ્યા. તમે તમારા સાધુને દાટો રહ્યા, સમાધિ કરો તેમ અમે સમાધિ કરી રહ્યા. એટલે થોડી વાર આ કન્ફ્યુઝનનું ચક્કર હાલે. હમણાં લેટેસ્ટ કન્ફ્યુઝનનું ચક્કર એ હાલે. એક ચક્કર થોડો કરે તે પહેલા એક વાત તમને ફટાફટ પૂછું. ઇસ્લામના, ક્રિશ્ચિયનમાં, બૌદ્ધ ધર્મમાં, જૈનમાં કે કદાચ યહૂદીમાં અને સતપંથ કોમન શું? આ બધા ધર્મો ને એ બધા ધર્મ એમ કહેવાય કે અમે સનાતન ધર્મ નહીં. ઇસ્લામના સ્થાપક મોહમ્મદ પૈગંબર એ કહે છે ઇસ્લામ તો હજારો વર્ષોથી હાલેલો, આ તો મેં ખાલી હમણાં રસ્તો બતાવ્યો. બાઇબલમાં લખેલું હોય કે અબ્રાહમ અને એડમ અને ઈવ જે સ્ટોરી છે બાઇબલની જે કદાચ હશે તો ત્યાંથી દુનિયા શરૂ થઈ ગઈ, ત્યાંથી બાઇબલ આવી. એટલે કે ક્રિશ્ચિયન નહીં, એ સતપંથ ચાલે. સનાતન ધર્મ દુનિયા ચાલુ થઈ ત્યારથી હાલેલું. જૈન વાળા એ કહેરહ્યા, બૌદ્ધ વાળા એ કહેરહ્યા, સતપંથ વાળા એ કહેરહ્યા. સતપંથ વાળી કે સતપંથ સનાતન ધર્મ નહીં. એટલે ઇફ યુ કાન્ટ કન્વિન્સ કન્ફ્યુઝ આ રસ્તો. એટલે સનાતન કેવડાવું એક ચીજ હોય અને સનાતન હોવું એ બીજી ચીજ છે. આ આપણે સમજવાની જરૂર છે. એને સમજાવવાની કોઈ જરૂર નથી, બધું સમજેલા એના જે ઓલામાંથી કહેતા હોય ભલે કે. કન્ફ્યુઝન ક્રિએટ કરવાની બધી ટેકનિકો હોય, સર્ટિફિકેટો લાવે છે આપણા હિન્દુ સાધુઓ કરે છે. હવે 5-10 મિનિટ વાંધો નથી. હમણાં હિન્દુ સાધુઓને ચાલ્યા એને એમ કહ્યા કે ભાઈ તમે અમને મદદ કરો, અમારી આ બધી કોમે હિન્દુ સાધુઓને ખબર નથી કે અમારી આ કોમે બધા ખબર ને પૂજા કરેલી, આ બધી એક દિવસ મુસલમાન થઈ જશે, તમે અમને સપોર્ટ કરો, તમે એની આવતા ઓછા કરીને આમ પૈસા મુસલમાનના હાથમાં ન જાય. એટલે હિન્દુ સાધુઓ બિચારાને એમ થાય ને કે ભાઈ આપણી સભા મુસલમાનના પૈસા જતા ન જવા ખપે ને. એટલે હા ભાઈ તને શું ખબર, તને શું કરી તો કે તમે એક કામ કરો, આ સત્સંગ હિન્દુ ધર્મ એમ કહો એટલે આ બધા માણસોને વાર્તા થઈ. એમ કરીને હું બિચારા સાધુઓના અંધારામાં રાખી સત્સંગ હિન્દુ ધર્મ છે સર્ટિફિકેટ લઈને દે રહ્યા. અને સર્ટિફિકેટ આપણે છેતરે રહ્યા. અને જે પીરાનો પંથ આજથી લગભગ 30 વર્ષ પહેલા જે વડીલો તમે બધાને ખબર હશે હાવ ખતમ થવાની અણી આવી ગયું હતું, એ પાછું જો પેદા થયું યા મોટું થયું એ આ હિન્દુ સાધુઓના આવા અજાણતે દીધેલા સર્ટિફિકેટના કારણે. એટલે જે કન્ફ્યુઝન ક્રિએટ કર્યું ને એમાં ઘણી જગ્યાએ એ લોકો સક્સેસફુલ થયા, કારણ કે આપણે ઓળખી નથી શક્યા. એ સમય 30 વર્ષ પહેલા 35 વર્ષ પહેલાનો સમયમાં એ પગલું આપણે ઓળખી નથી શક્યા. એનું પરિણામ આજે છે. એટલે હું આ ચેતી દબાઈ એટલા માટે કહું છું કે ક્યાંક કોઈ વસ્તુ અત્યારે થતી હોય એને તમે બહુ લાંબો દ્રષ્ટિથી વિચારજો. અત્યારે પૂરતી ન વિચારજો, લાગણીમાં ના આવજો, અને લાંબે સમય વિચારજો. અને આપણે ચોખ્ખું થવાની જરૂર છે. તમે થોડુંક આટલા કડક થયા હો અહીંયા સાઉથમાં એટલે તમારી સામે પરિણામે ભાઈ કેટલા ઓછા થઈ ગયા એમાંથી. તમે હવે કોઈ મારા દ્રષ્ટિની વાત છે, તમે કરો એનો કોઈ આદેશ દેવાનો મને કોઈ અધિકાર નથી, મેં કહેવાનું નથી. પણ આ વસ્તુનો અભ્યાસ કર્યો એટલે હું તમને કહું કે અત્યારે હવે એને પૂછા કરવાની બંધ કરી દેવાની જરૂર છે. એને કાંઈ પૂછે એના રસ્તે આપણા રસ્તે એક દિવસ એવો આવશે જ કે એના અંદરનું જે ઘમંડ છે, એના અંદરની જે આ બધી નીલી મુરાદ છે, એમાં એને થવું જોઈશે કે ભાઈ હવે
ચરમસીમાં આવી આ હાલના નથી. હવે મારો ભાઈ બાજુ બેઠો હોય જે તમે દાવો એના મને હું જ્યારે દિલથી નહીં જાઉં તો મને સ્વીકારશે નહીં. આપણે એવી પરિસ્થિતિ લાવી દેવી છે કે એના દિલથી નહીં આવે, નથી આપણે એને કરાવીએ. કન્ફ્યુઝનની મેં વાત કરી નાખી, બ્રેઇન વોશિંગ ટેકનિક્સ આ બધા છે. હવે બધી વાત તમે સમજી ગયો, હોશિયાર છે. ટૂંકમાં પતાવી આપણે આ બધું કરવું હોય. રામપર વળી બેઠા, રામપરનો કિસ્સો મને યાદ આવ્યો કન્ફ્યુઝનનો, એટલે વળી કહી દો. રામપરમાં જે લક્ષ્મીનારાયણ મંદિર બીજું બને નહીં, આપણે બધાને આજની તારીખમાં ભલે ખબર હે ભાઈ કે એ આપણું નથી, પણ એના દૂરગામી પરિણામ કેવા ભયંકર આવી શકે એ ખાલી કલ્પના તો કરો. કેવા આવી શકે? કદાચ આપણા જે સનાતની બાપા વળી લે ને એ નહીં જાઓ તમે ત્યાં, પણ બીજી નાતને કેટલાને તમે સમજાવવા જશો? તમારા ગામના, તમારા આજુબાજુના ગામના બીજી નાતના લોકો એમ કહે છે આ તમે લક્ષ્મીનારાયણને માનો રહે, આ લક્ષ્મીનારાયણને માને રહે, તમારામાંથી હાચું કોણ? બીજી નાતમાં કન્ફ્યુઝન ક્રિએટ કરવાનો આ બીજ છે. એ કન્ફ્યુઝન શું રૂપે ભવિષ્યમાં આપણે નડશે એ તો ખાલી કલ્પના કરવાની રહી. કેમ થશે, શું થશે એ ખબર નથી. કદાચ આપણા છોકરા કહેશે ગોકુળ બાપા પીડા, તું એ લક્ષ્મીનારાયણ માને રહે, આપણે લક્ષ્મી શું કામ માથાકૂટ કરો રહે, આપણા થોડા આપણા વિરુદ્ધમાં આવી જાય. એવી એક વિચારવા જેવું હોય. પીરાણાના કાકાનો એક મુદ્દો લઈ લો. પીરાણાના કાકા જ્યારે ગાદીમાં બેસે ત્યારે બંધારણની કલમ 6 પ્રમાણે એવું લખ્યું હોય કે એની ધાર્મિક ક્રિયા સમજો નક્કી થાય, સત્સંગીઓ બધા ભેગા કરે, એમાં સિસ્ટમ એમ લઈએ કે પેટા કાકા પહેલા નક્કી કરો. પેટા કાકા માત્ર ને માત્ર સૈયદો જ નક્કી કરી શકે. સમજો બાપા, એક કાકા હોય એની નીચે પેટા કાકા હોય જે શીખતા હોય. એ પેટા કાકા કોણ બને એ માત્ર સૈયદ જ કરી શકે. એમાં કણબીઓ કે આપણા ભાઈઓને કોઈ અધિકાર નથી. હવે એમાં જે ગાદીપતિ કાકા હોય એ ગાદીપતિ કાકાની જો જગ્યા ખાલી થાય તો આ પેટા કાકામાંથી એક જણ કાકા બને. એટલે મૂળમાં સૈયદોનો કોઈ માણસ કાકા બને, કારણ કે પેટા કાકામાં સૈયદો જ લેના. હવે જે આ પેટા કાકામાંથી સૈયદ મેન કાકા બને ત્યારે એમાં સત્પંથી ભાઈઓ અને સૈયદોનો એ જોઈન્ટલી એક મીટિંગ થાય અને એમાં એ નક્કી થાય. એમાં જે કાકો બને એ નક્કી થયા બાદ એવી ધાર્મિક વિધિ ઇસ્લામમાં શું હોય તમે સમજો બધા. ધાર્મિક વિધિ સૈયદોના હાથે થાય પછી એ ગાદી પર આવી શકે. હવે આવા કોઈ હિન્દુ ધર્મમાં હોય તમે ક્યાં જોયું ભાઈ? ધાર્મિક વિધિ શું થાય ભાઈ? હા, એ તમે સમજો. એ બંધારણમાં નથી લખ્યું એટલે હું ન બોલી શકું. આવા ધર્મને આપણે સ્વીકારવાય? આપણે આવા સૈયદોના હાથે થયેલા ગુરુને આપણે પગે લાગી હતી? આ આપણા અંદરની ગરિમાની વાત છે ભાઈ. તમને એટલી તો ખુમારી હોવી જોઈએ કે આપણે કેના વંશજ જોઈએ. આ પીરાણામાં ઔરંગઝેબે જે હિન્દુઓના અવળા મંદિરો તોડ્યા, હિન્દુઓના ધર્મ માટે કેટલા લોકોને માર્યા, એને 48 વીઘા જમીન દીધી. એમાં ઘીનો દીવો બળે એના માટે મહિને 5 રૂપિયા જે ટાઈમે દેવાતા હતા, 5 કે જેટલી રૂપિયા યાદ નથી, સાલિયાનું દેવાતું હતું. એ હજી ચાલુ છે. કલેક્ટર સાહેબ કહે હજી આવે. એના વારસદાર થવું ના પડે. એ કલંક રૂપી ફાઇલનો વારસદાર આપણે રહીએ. એ આપણે બધાને આપણા આત્માથી વિચારવાની વાત છે ભાઈ. આ વાત સાથે સાથે હું વિચાર કરતો હતો કે આપણી જ્ઞાતિમાં કહ્યું કે આપણા દેશમાં સાલું એવું શું કામ થાય કે અમુક વર્ગ સમાજને આમ જ્યારે સમાજ હોય કે દેશ કે રાષ્ટ્ર એક તરફ લઈ જતો હોય તો એમાંથી જ સલાહ પોતાના જ ફૂટે રહે. એ ફૂટે શું કામ રહે? એનું જો તમે હવે ફૂટે શું કામ રહે એની બધી લાંબી ચર્ચા છે, એમાં ન જઈ, પણ જે લોકો એમાં ફૂટેલા એના વંશજોની આજે શું હાલત છે એ મેં થોડોક અભ્યાસ કરવાની કોશિશ કરી. મીર જાફર
બંગાળવાળો અને આપણો ઝેરચંદ, એ બધા આપણે બધાને ખબર છે, ઝેરચંદ ને ગિરિજાભાઈ. આજે એના પરિવારના વંશજોની જે આપણે હાલત જોઈએ ને, બેચારાને એટલી તકલીફ એવી, એના વડીલો જે ખોટા કામ કરી ગયા એમાંથી ચાહીને છૂટી નથી શકતા. એટલે આપણે એવું કામ ન કરીએ. આપણે બધાને મારી વિનંતી છે કે આપણે કોઈના દગા ન લઈ, કોઈ મવાળવાદી વાતોમાં ન ફસાઈ કે આપણા છોરા, આપણી ભાવિ પેઢી આપણે કોસશે. આજે મીર જાફર અને ઝેરચંદના પરિવારનું તમે જરાક સ્ટડી કરજો નેટ ઉપર, કેવી ભયાનક હાલત છે. ક્યાંય માથું ઊંચકીને કહી નથી શકતા કે અમે આના વંશ જોઈએ. આપણે આપણા સમાજમાં આવું ન થાય. ઊંઝામાં માટેની જે પ્રક્રિયા કરી, 10 વર્ષની મહેનત થઈ. એ 10 વર્ષની મહેનત પછી જે ચુકાદો આવ્યો, ચુકાદો આવ્યા બાદ થોડી પ્રક્રિયા તમને કહી દઉં કે ચુકાદો આવ્યો, બંને તરફથી બોલાવીને માતાજી, ઊંઝાના માતાજીની ચરણોમાં ચુકાદો લખાયો હતો, એમાંથી કોપી લઈને બતાવીને સામે વંચાવ્યો અને પછી નાનકડો કોન્ફરન્સ રૂમ હતો એમાં બેહાડ્યા અને બંને પક્ષોને કીધું કે ભાઈ તમે આનું બનતું પાલન કરવાનો પ્રયાસ કરજો. તમને આ અચરજ થશે કે આપણાથી વધારે જોશમાં એટલું વધી કે હમણાં છનાથી થઈ ગયો ને એવી દલીલો, એવી રજૂઆત સરપંચવાળાએ કરી. પણ જેવું એ કોન્ફરન્સમાંથી નીકળ્યા અને દરવાજાની બહાર નીકળ્યા, ત્યાંથી સરપંચના 2-3 ભાઈઓ એમ કે તમને શું લાગે અમે બાવાને મૂકશું, અમે પીરાણાને મૂકશું, અમે કેટલી એની મૂકી, તમારે જે થાય કરી. તો હિંમતભાઈ હતા, બાજુ રમેશભાઈ હતા, એ કે તું મને શું કામ કરો, જાણે માં બેઠા ઊંઝાવાળા, આપણે બારે આવી, એ અંદર બેઠા, એને જે કે તારાથી નહીં પાલન થાય, કાં ખોટું બોલો રહ્યા. જેવું આવું કીધું એટલે ભાગી ગયું. એટલે આ વસ્તુ વિચારવાની છે કે એટલું માતાજીના નામે એટલું ખોટું થાય, એ તમારા ને મારી વાતનું શું વાત ના રાખે. આપણી માની વાતને નથી રાખતા એ લોકો, એટલી બોલીને આમ ફરી જતા હોય તો શું રાખતા. નાનકદાસ કાકાએ પેપરમાં બધા વાંચ્યું હશે, કદાચ પેપરમાં જાહેરમાં કરી દીધું હોય કે અમે માતાજીની ચુકાદામાં અમે વખોડી કાઢી રહ્યા, અમને સ્વીકાર્ય નથી. અને હજી આપણે આશા રાખીને તે પાલન કરશે. સરપંચ સમાજના પ્રમુખે લેટર ઉપર લખીને દઈ દીધો, સરપંચ સમાજના લેટર ઉપર લખી દીધું કે અમારાથી આ પાલાશે નહીં. અને હજી આપણે કેમ રાખી રહ્યા? આ બધી વસ્તુઓ આપણે મગજમાં ઉતારવાની જરૂર છે. બસ હવે એટલું વાતમાં બહુ વિષય નથી. હવે વાત વિવાદમાં આપણે કોઈની સાથે આ મહત્વનો પોઈન્ટ મગજમાં લઈ લીધો કે હવે આપણે ચર્ચાનો દોર પૂરો કરી નાખો. બાપા સુગણ બાપા, ખાસ તમને રોજી બાપા, હવે એની સાથે ચર્ચા, સમજાવટ, એને સમજાવવાની દોર પૂરો થઈ ગયો. ઉમિયા માતાજી તમે જેનો છેલ્લો અવસર હતો એને પૂરો, એને દરવાજો બંધ કર્યો, આપણે નથી કર્યો. એને એ દરવાજો બંધ કરી નાખ્યો હોય. હવે એને કાંઈ કરવું હોય, માતાજીની ચુકાદાનું પાલન કરે. આપણા માતાજીનું જે અપમાન કરી રહ્યા એ લોકો, એ માતાજીની ઘડીમાં પાછી નહીં આવે, પછી આગળની વાત. ત્યાં સુધી આપણે હવે કોઈ વાત નથી કરવી. આપણે ચર્ચામાં એના સાથે પડવું જ નથી. કારણ કે ચર્ચા કરો, ક્યાં કન્ફ્યુઝન ટેકનિક વાપરે, ક્યાં બ્રેન વોશિંગ ટેકનિક વાપરે, આપણે ઓળખી ન ઓળખી, એના કરતાં એક જ વાત કીધી હોય કે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. તમે સત્પંથી હો એટલે અમારા સનાતની નથી. તમે સનાતનીના સર્ટિફિકેટ લઈ આવો, ગમે લઈ આવો, અમને સ્વીકાર્ય નથી. તમે સત્પંચ સમાજ સાથે ગભરાયેલા હો એટલે તમે અમારા નથી. કેન્દ્ર સમાજ આપણી નખત્રાણાવાળી એના સાથે હો તો એ અમારા હો. આ આપણો થંબ રૂલ. બીજી કોઈ ચર્ચામાં પડવાની જરૂર નથી. આપણે આટલી જ વસ્તુ કહેવાની જરૂર છે. બાકી ડિલે ટેક્ટિક્સ આ તે બધું હાલ્યા રાખશે, એમાં ફસાય નહીં. અને એક હજી નાનકડો મુદ્દો, સોરી, મગજને ઉતારી નાખો. એટલે દુનિયામાં જેટલા બી ધર્મ સમાજો છે ને, એક સમાજમાં 2 ધર્મ ક્યાંય જોયા નથી. વિચારો, એક સમાજમાં 2 ધર્મ જોયા, અલગ નથી થઈ ગયા. અને એનું પરિણામ શું હોય? એ દક્ષિણ ભારતમાં જ્યાં હે ત્યાં પરિણામ શું હોય? और બીજો મુદ્દો એ હતો કે જ્યાં એક સમાજમાં 2 ધર્મ હોય તો 2 ધર્મના મૂલ્યો સાથે તમે હંમેશા ઝઘડામાં જ રહેશો, ઘર્ષણમાં જ રહેશો. તમે સુખથી નહીં જીવી શકો. લોહાણામાંથી ખોજા મુસલમાન બન્યા, આ સત્પથ ધર્મ પાડીને કપા લોહાણા બન્યા, ખોજા બન્યા. એવી રીતે બ્રાહ્મણો મોરા બન્યા. બધાની સમાજો અલગ થઈ ગઈ અને પોતપોતાની સમાજનું જે હશે
એ આપણે શું કામ ભેગા રાખવાના, આપણે શું કામ પીડા કરવાની, આપણે આપણી સમાજ અલગ કરી નાખવી જોઈએ. બસ હવે આટલું જ કહી હું મારી વાત અહીંયા પૂરું કરું. આશા રાખું કે તમે બધા આ વસ્તુને સમજી ગયા હશો, એને મગજમાં ઉતારશો કે હવે આપણે આ વસ્તુ અહીંયા પૂરી કરી. આપણા સનાતની ભાઈઓ જે વર્ષોથી લડેલા વલજી બાપા એ સુંદર બાપા એ કે બીજા બધા મિત્રો બધા અહીંયા બેઠા એનું મનોબળ તૂટેલી એક વસ્તુ આપણે જોવાની જરૂર છે. ક્યાંક આપણે સરપંચોને લેવા આપણા સંસદી જશે આવી જશે એની ઉમંગને ઉમંગમાં ક્યાંક આપણી ટીમ તો નબળી નથી કરતા. એ બહુ મગજમાં રાખજો. ક્યાંક એને આપણે લઈએ આજની તો કાલે એને સત્તા પર આપણે ડાયરેક્ટ એને બિહારવા પડે, કરવા પડે અને આપણી પકડ તો ઓછી નથી કરતા. એ બહુ બહુ જ ભયંકર ભય સ્થિતિ ભવિષ્યની એ બધી મગજમાં રાખજો. અને આપણી સનાતની લીડરો કદાચ ક્યાંક નબળા સબળા હોય, વધઘટ હોય, ચલાવી લેજો, એને ફૂલ સપોર્ટ કરજો, પણ સનાતની હોય એને જ રાખજો. બીજાને રાખવાની જરૂર નથી. આપણે ધીરે ધીરે બધું મજબૂત થઈ રહેશે, બધું કરી લેશું. ક્યાં કાચું હશે તો ઉતરીએ નહીં, આપણે કાચું નથી પણ છતાં ક્યાંક હોય તો આપણે થઈ જશે. બાકી તમે મને અહીંયા બોલાવ્યો, મને સાંભળ્યો અને બે વાત કહેવાનો મોકો દીધો એના બદલ આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે એક વીર જય બોલાવીને હું મારી વાત પૂરી કરવા માંગુ છું. વીર જયનો થોડો પ્રકાર અલગ છે, કદાચ વાસાણી મિત્રો બધા ભાઈઓ એને ખબર છે. તો આમાં થોડીક ટેકનિક કેમ બોલાવી હું તમને કહું, તમે સહયોગ આપજો મને. માઇક ઉપરથી બોલીશ લક્ષ્મીનારાયણ ભગવાન કી, તમે જય બોલશો. પછી હું ખાલી કી બોલીશ અને તમારે જય બોલવાનું. આવી રીતે 3 વખત બોલીશ. આપણે બધા વિજય બોલશું. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કી કી કુલદેવી શ્રી ઉમિયા માત કી જય, કી કી સત્ય સનાતન ધર્મ કી જય, કી કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર. અમુક મિત્રો ઉભા થઈને તાળી વગાડે ખરેખર ચંદ્રકાંતભાઈ એટલે લાયક છે. આપણે એમને ઉભા કરીને સન્માનિત કરી એને છેલ્લા 10 વર્ષથી જે મહેનત કરી છે, કેટલો સમય, કેટલો પૈસા જે બરબાદ કરી એક રૂપિયા પણ સમાજ પાસે નથી આવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રકાંતભાઈ. ખરેખર કન્ફ્યુઝની વાત કરી તો આપણે કન્ફ્યુઝન કરેલા છે. પહેલા આપણે જોતા તો અનાથમ સંપન્ન મંદિર ખબર નથી આવે કેટલા નામો બતાવે છે, કેટલું આપણે કન્ફ્યુઝ કરે છે. ખરેખર ચંદ્રકાંતભાઈ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. પણ ચંદ્રકાંતભાઈએ એક 700 પાનાની એક બુક બનાવી છે. એ 700 પાનાની બુક બનાવવા માટે એક ટેમ્પો ભરાય એટલા પુસ્તકોનો સંગ્રહ કર્યો. ને એ પુસ્તકોની અંદર પાના નંબર 100 અને 100 ની અંદરમાં આ ધર્મ સતપથ છે એવા પુરાવો સાથે એ આપણી ઊંઝા સમાજની અંદરમાં એ બુક મૂકી અને જે એ રવાત પંચના જે આપણા 11 મેમ્બરો અને સતપથના 11 મેમ્બરોએ એની અંદરમાં કોઈ પણ ચડકબારી ભૂખ્યા વગર આપણા ઊંઝા સમાજના વડીલોએ એને માન્યતા આપી છે. અહીંથી પૂરું નથી થતું. આ કદાચને કોર્ટની અંદરમાં પણ આ બુક જાય તો કોર્ટના જજને પણ એ બુકના માધ્યમથી 100 પાના નંબર ઉપર આ સત્પથ ધર્મ છે એવું પ્રૂફ બતાવેલ છે. આવા આ ચંદ્રકાંતભાઈને આપણે અહીંથી ખરેખર સલુટ મારવાનો મન થાય અને આવા આ ભવિષ્ય સમાજને આ રસ્તે લઈ માટે જે કાર્ય કરી રહ્યા છે દક્ષિણ ભારતની આપણે આજે ખરેખર એક આપણે વક્તાને માણવા માટે જાણવા માટે આપણે ભાગ્યશાળી છીએ. પણ આપણી કેન્દ્રીય સમાજે એ ઘણી બધી દિશાઓ બતાવે છે અને ધન્યવાદને પાત્ર છે. અને આપણે આજે જાણવાને માટે હવે આપણે જે આપણે આ સ્ટેજ ઉપર જે પ્રોગ્રામ થવાનો છે
હવે આપણે એની તૈયારી થઈ ચૂકી છે, તો હવે આપણે માણશું, કારણ કે હવે સમય નથી આપણી પાસે, 9:30 થાય છે, તો હવે બીજું કોઈ આપણી પાસે કાંઈ કહેવાનું પણ નથી. તો હું વિનંતી કરીશ કે આપણે હવે આ પ્રોગ્રામ માણીએ. સ્વાગત માટે આપણે આમંત્રિત કરશું ડોક્ટર વસંતભાઈ ધોળુ, યુવા સંઘ પ્રમુખ, અને અત્યારે આપણા વ્યાસપીઠના બિરાજમાન વ્યાસપીઠના ગુરુજી હાજર છે, ત્યારે આપ થોડા જગ્યાએ ઊભા થઈને સન્માનિત કરીને સ્વાગત કરીએ.